Hare Krishna, all devotees. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સર્વે હરિભક્તોને મારા નમન અને દંડવત પ્રણામ. આપ સૌનું સવારના ગુજરાતીના શ્રીમદ ભાગવતમના ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદા મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રમનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપ સૌને ભાવભીનું સ્વાગત છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે અને આપ પણ મારી સાથે જ પ્રાર્થના કરશો. પ્રભુને વિનવણી કરવા માટે પ્રાર્થના કરીએ છીએ કે જે પણ એને મેસેજ મોકલ્યા છે, લખ્યા છે, વાંચીએ છીએ, તેનું આપણે મનન કરી શકીએ, તેને આપણે સમજી શકીએ અને જીવનમાં ઉતારી અને તેનો યથાર્થ લાભ મેળવી શકીએ. બાકી આખી એક્સરસાઇઝ નો કોઈ જ એડવાન્ટેજ રહેતો નથી. હરે કૃષ્ણ એવરીવન. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેસ્થાય ભૂતલે શ્રીમદે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે શ્રી ચૈતન્ય મનોવિષ્ટમ સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તે. નૈના માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી. હા, નેમ બોલવાના છે ને એટલે હાથ નિર્દેશ કરેલો છે. હા હા મને યાદ છે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિ પ્રિયે વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ ટુ એવરીવન. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નૈના હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. નૈના માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. જપાવન. હરે અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, મોના અંધારિયા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, વિશાલ આહિર પ્રભુજી, હરિસુંદર પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નૈના નડિયાદા માતાજી, રીટાબા જાડેજા માતાજી, નીલપા ચૌધરી માતાજી, શ્વેતા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, અનુરાધા સાધુ માતાજી, આશા પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, ગીતા માતાજી, ભાવ સિંધુ સતીપુત્ર પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરલબેન પટેલ માતાજી, જુઈ કારલી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, શશી ઉદેસી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, ધાર્મી પટેલ માતાજી, પાર્થ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, દયાન્વિતી હરિની દેવી માતાજી, જિગીસા પટેલ માતાજી, ભાવ
ભાવના વાઘેલા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, અલ્પા ગોર માતાજી, સ્વાતિ કરકર માતાજી, આકૃતિ પટેલ માતાજી, લલિત કુમાર વૈદ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી અને આશિતા શાહ માતાજી. આ બધાના નામ વિડીયો ઓન હતા ને એ લોકોના જ નામ લખેલા છે. તો કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. વન્ડરફુલ. નયના નડિયાદરા માતાજી, થેન્ક યુ વેરી મચ. તમારી સેવા બદલ ખૂબ જ સુંદર સેવા આપે કરી છે. અને આ સર્વે હરિભક્તો વહેલી સવારે ઉઠી અને જપમાળા કરે છે અને તેમના 16 રાઉન્ડ પૂરા કરે છે. તેને માટે સૌને અભિનંદન અને પ્રભુને પ્રાર્થના કે સૌને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણ દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતી શૃણ્વતાं સ્વકથः કૃષ્ણઃ પુણ્યશ્રવણ કીર્તનઃ હૃદયन्तस्तोयभद्राणि विदुनोति सुरस्तथा प्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी બીજી અને ચોથી લાઈન યાદ રાખવા જેવી છે. નિત્યમ ભાગવત સેવાયા ભક્તિર્ભવતી નૈષ્ટિકી. ભક્તિ નૈષ્ટિકી ભક્તિ એ તમારો મારો આપણા સૌનો અંતિમ ગોલ છે અને એ નિત્યમ ભાગવત સેવાયાથી મળી શકે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 3. શ્રી ભગવાનની લીલાઓ વૃંદાવનની બહાર. વૃંદાવનની બહાર શ્રી કૃષ્ણ પ્રભુ મથુરા અને દ્વારકા બે બીજી જગ્યાએ લાંબા સમય સુધી રહ્યા હતા. આ લીલાઓનું વર્ણન ઉદ્ધવજી મહારાજ કરી રહ્યા છે. વિદુર મહારાજ એ સાંભળી રહ્યા છે અને એ કન્વર્સેશન આપણે અહીંયા આગળ ડિસ્કશન કરી રહ્યા છીએ. ઉદ્ધવજી મહારાજ કૃષ્ણની દરેક લીલાઓને ઘણા જ ઇન્ટ્રિગ રીતે જાણતા હતા. અંદરની નાની નાની વસ્તુઓ પણ તેમને ખબર હોવાથી તેનો પૂરેપૂરો સંદર્ભ આપી શકે તેવી કન્ડિશનમાં હતા. પરંતુ ઉંમરમાં તેઓ ઘણા વિદુર મહારાજથી નાના હતા.
વિદુર મહારાજના ધર્મગુરુ આપ જાણો છો તેમ મૈત્રેય મહારાજ હતા. શ્લોક સહેલો છે, કાલના રાગ પ્રમાણે જ છે, શબ્દો પણ ખાસ અઘરા નથી અને આપણે આવી રીતે બોલાવી શકીએ. એકવાર હું પહેલા ગાઈ લઉં છું અને પછી આપણે રિપીટેશન શરૂ કરીએ. તો યદૈષાં ભવિતા વિવાદો મધ્યામદાતા પ્રવિલોચનાના દૈશાં યદોપાયનાયતો અન્યો વૈયુધ્યતે અંતદતે સ્વયં સ્વ. મીથો યદૈષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ મીથો યદેષાં યદેષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ. નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ. મીતો યદૈષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ મીથો યદેષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ. નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ. મીતો યદૈષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ મીતો યદેષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ. નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ. પ્રભુજી અને પછી માતાજી. મીથો યદેષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ મીતો યદેષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતેऽંતર્દધતે સ્વયં સ્વ. નૈષાં વધોપાયનાયતોऽન્યો મય્યુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ. મીથો યદૈષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ મીથો યદેષાં ભવિતા વિવાદો મધ્યામદાતામ્રવિલોચનાનામ નૈષાં વધોપાયનાયતોऽન્યો મયુધ્યતે અંતર્દધતે સ્વયં સ્વ.
ददते स्वयं स्म मितो यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् मीतो यदिषा यदैषां भविता भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् नैषां वधोपाय इयानतो अन्यो मयुध्यते अन्तर्दधते स्वयं स्मा नैषामृतोपाय यनतो मयुज्यते अन्तर्दधते स्वयं स्म मिथो यदेषां भविता विवादो मध्यामदाताम्रविलोचनानाम् नीतो यदैषामभविता विवादो मध्यामदाताम्रविलोचनानाम् नैषावदोपाययानन्तो यो मद्युदयन्तेऽन्तर्दशे स्वयं स्वयं नैषां नैषामयानतो अन्यो मयुज्यते स्वयं स्वयं यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् मीतो यदैषां भविता विवादो मध्वामदाता नैषां वधोपायानतोऽन्यो मय्योधतेऽन्तर्दधते स्वयं स्म मयुज्यते अन्तर्दधते स्वयं मिथो यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् मीतो यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् नैषां वधोपाय इयानतोऽन्यो मय्युध्यते अन्तर्दधते स्वयं स्म नैषामदोपायानतो मयुज्यते अन्तर्दधते स्वयं मीतो यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् मीतो यदैषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् नैषां वधोपाय इयानतो अन्यो मयुध्यते अन्तदधते स्वयं स्म मिथो यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् मीतो यदैषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम्
ईशां वधोपायीयानतन्यो मय्युद्धतेऽन्तर्ददते स्वयं स्म स्वयं माताजीज मेधो यदौषा भविता विवादो मध्यमदाताम्रविलोचनानाम् मीठो येषां भविता विवादो मध्वामदातां नैषावधोपायनातनन्यो मयुध्यतेऽन्तर्ददर्गते स्वयं स्म नैषां मीथो यदेषां भविता विवादो दात्रां विलोचनानाम् मेधो यदेषां भविता विवादो मध्वामदातां नैषां वधोपायीयानतो अन्यो मय्युदते अन्दर्दते शयं स्म मीतो यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् मीतो यदैषां निशां वदोपायीयानतोऽन्यो मय्युद्धते नन्तदधते स्वयं स्वम् मीथो यदेषां भविता विवादो मध्वामदात्रां विलोचनानाम् मीथो नैषावधोपायीयान अन्यो मय्युदते अन्तददर्ते स्वयं स्म मीतो अदेशां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् मीथो यदेषां भविता विवादो मध्वामदाताम्रविलोचनानाम् नैषां वधोपायनातोऽन्यो मयुधते नन्ददत्ते स्वयं स्वम् मीथो यदेषां भविता विवादो मध्यामदाताम्रविलोचनानाम् मीथो
नैषां वधोपाय ईयानतोऽन्यो मय्युदतेऽन्तर्दते स्वयं स्म मिथो यदैषामभविता विवादो मध्वा मदातामविलोचनानाम् मिथो भविता विवादो मध्वामदातामविलोचनानाम् नैषां वधोपाय इयनन्तनन्यो मय्युत्यतेनन्तददते स्वयं स्म मिथो यदेषां भविता विदादो मध्वा मदाताम्रविलोचनानाम् मिथो यदैषां भविता विवादो निशावधोपाययातनोऽन्यो मयूधते अन्तर्दधते स्वयं स्म मिथो यदेषां भविता विवादो मत्वा मदाताम्रविलोचनानाम् मिथो यदेषां भविता विवादो मध्वा मदातामविलोचनानाम् नैषां वधोपाययानतोऽन्यो मय्युध्यतेनन्तर्दधते स्वयं स्म Anybody else? Prabhuji, I can take. Yeah, go ahead. Kirtiman Prabhuji. मिथो यदेषां भविता विवादो मध्वा मदाताम्रविलोचनानाम् मिथो यदैषां भविता विवादो मध्वा मदातामविलोचनानाम् नैषां वधोपाययानतोऽन्यो मयूधते अन्तर्दधते स्वयं स्म नैषां वधोपाययानतोऽन्यो मय्युदतेऽन्तर्दधते स्वयं स्म Vito Kavita Avivado Madhva नैषां वधोपाययानतोऽन्यो मय्युदतेऽन्तर्दधते स्वयं स्म Anybody left out? No. Lovely.
ઓકે. મીથ પરસ્પર મિથ પરસ્પર યદા જ્યારે યદા જ્યારે યેશામ તેમનામાંના યેષામ તેમનામાંના ભવિતા થશે ભવિતા થશે વિવાદ ઝઘડો વિવાદ ઝઘડો મધુ આમદ મદિરાપાનથી ઉન્મત્ત થયેલા મધુ આમદ આતામ્ર વિલોચનાના તાંબા જેવા લાલ થઈ ગયેલા નેત્રોવાળા આતામ્ર વિલોચનાના થઈ ગયેલા નેત્રોવાળા ન એશામ તેમનો એષામ વદ ઉપાય વદનો ઉપાય ઈયાન આવો અતઃ આ સિવાય સોરી મારું ધ્યાન બીજે હતું અતઃ અન્ય બીજો મયી મારામાં ઉદ્યતે અપ્રગટ દ્યતે અપ્રગટ અંતઃ દયતે અદ્રશ્ય થશે સ્વયં તેઓ જાતે જ સ્મ નિશ્ચયપૂર્વક ओके अनुवाद बाय श्रीला प्रभुपाद की जय મધુપાન થી તાંબા જેવા લાલ થઈ ગયેલા નેત્રો વાળા તે નશાના પ્રભાવથી જ્યારે અંદરો અંદર લડશે ત્યારે જ તેઓ અપ્રગટ થશે એ સિવાય બીજી કોઈ રીતે તેમનો વિનાશ શક્ય નથી હું જ્યારે અંતર્ધ્યાન થઈશ ત્યારે આ પ્રસંગ બનશે બે ત્રણ હેન્ડ રેઝ હતા જુહી બેન જુહી માતાજી હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ માતા હરે કૃષ્ણ પ્રભુજી ગો હેડ ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ કી જય ભગવાનની ઈચ્છા અનુસાર જ તેમનો અને તેમના પાર્ષદોનો આ વિભાવ અને તિરોભાવ થતો હોય છે તે ભૌતિક પ્રકૃતિના નિયમોથી પર છે આથી તેમના તિરોભાવ માટેનું એકમાત્ર સાધન એ જ હતું કે તેઓ મદ્યપાનના નશાથી ઉન્મત્ત બની બોલાચાલી કરી અંદરો અંદર લડવાનો દેખાવ કરી અદ્રશ્ય થઈ જાય આ કહેવાતું યુદ્ધ પ્રભુજી સ્લાઇડ ચેન્જ કરજો ને આ કહેવાતું યુદ્ધ પણ ઈશ્વરની ઈચ્છાથી જ થાય કારણ કે તે સિવાય તેમના માટે કોઈ યુદ્ધનું કોઈ કારણ જ ન હતું જે રીતે અર્જુનને કુટુંબ પ્રત્યેના મોહને કારણે ભ્રમ થયો હતો અને તેથી જ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા કહી તે જ રીતે યદુવંશનો વિનાશ પણ ભગવાનની જ ઈચ્છાથી તેમને નશાથી ચૂર કરવામાં આવ્યો હતો આથી વિશેષ તેમાં કંઈ જ ન હતું ભગવાનના ભક્તો અને પાર્ષદો ભગવાનની ઈચ્છાને સંપૂર્ણપણે શરણાગત થયેલા આત્માઓ છે તેઓ ભગવાનની ઈચ્છા પ્રમાણે પ્રયોગ કરી શકાય તે પ્રકારના તેમના હાથમાંના દિવ્ય આયુધો છે શુદ્ધ ભક્તો પણ પ્રભુની આવી લીલાઓનો આનંદ માણે છે કારણ કે પ્રભુ પ્રસન્ન રહે તે જોવાની તેમની ઈચ્છા હોય છે ભગવાનના ભક્તો વ્યક્તિગત સ્વતંત્રતા માટે કદી પ્રયત્ન કરતા નથી પણ તેથી વિપરીત ભગવાનની ઈચ્છાને અનુસરવામાં જ તે પોતાના વ્યક્તિત્વને
ઘણી ઉપયોગમાં લે છે અને આ રીતે ભગવાન અને ભક્તોના સહકારથી ભગવત લીલાઓનું દ્રશ્ય સંપૂર્ણ બને છે. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ જોઈ માતાજી, ખૂબ જ સુંદર રીતે આપે પઠન કર્યું. ગઈકાલે આપણે જોઈ ગયા કે શ્રી કૃષ્ણ ભગવાન થયેલા વિનાશનું વર્ણન કરી રહ્યા હતા. 11 અક્ષૌહિણી સેના કૌરવોની અને 7 અક્ષૌહિણી સેના પાંડવોની લડતા લડતા અંદર આ બંને સેનાઓનો નાશ થયો. આમ પૃથ્વી પરનો આટલો ભાર ઓછો થયો. તેઓ આગળ ઉપર આપણને સમજાવી ગયા કે આ ભાર પૃથ્વીનો અસુરો દુર્જનો થી વધારે હોય છે અને સજ્જનો સારા આત્માઓ કદી આવો ભાર લાવી શકે નહીં. પ્રેમના સંબંધ વિશે અને પ્રેમ હોય ત્યારે ભાર ન લાગે. તેથી જ પૃથ્વીને પણ સજ્જનોનો ભાર લાગતો નથી, પણ એ દુરાત્માઓનો દુર્જનોનો ભાર લાગે છે. એ વિશે આપણને ડિટેલમાં સમજાવ્યું. આજે એ જ દિશામાં આપણે બીજું પગલું જોઈ રહ્યા છીએ અને એ યદુવંશ. યદુવંશ કૃષ્ણના જ અંશમાંથી પેદા થયેલો આખો વંશ અને કેટલો મોટો વંશ કે કૃષ્ણના 16,108 રાણીઓ અને દરેક રાણીને 10-10 પુત્રો થાય અને તેને આમ ગણ્યા કરો તમે એટલે સંખ્યા લાખોમાં પહોંચે. આવું તો અનેક બીજા બધા પણ કરતા હોય અને તેથી વૃદ્ધિ ખૂબ જ ફાસ્ટ હતી. પરંતુ એક વસ્તુ ભૂલવી ન જોઈએ કે જ્યારે પ્રભુ પૃથ્વી પર જન્મ લે છે, અવતાર લે છે, ઇન્કાર્નેશન થાય છે, ત્યારે તે અહીં આગળ પૃથ્વી પર તેમની લીલાઓ કરવા માટે આવે છે. આ લીલાઓને આપણે અનેક નામ આપીએ છીએ અને એ લીલાઓ પ્રભુ આપણી સામે કરતા હોય છે અને પરંતુ તે લીલાઓમાં ભાગ લેવા માટે તેઓ પોતાના સાથીઓ જેને કહી શકાય તે સાથે લઈને આવતા હોય છે. ટૂંકમાં આને આપણે એક નાટકની કંપની સાથે જો સરખાવીએ તો નાટકનો જે મુખ્ય કલાકાર હોય જેને આપણે નટ કહીએ અને નાટકની જે હિરોઈન હોય જેને આપણે નટરાણી કહીએ, તેઓ બે જ ખાલી નથી આવતા, પરંતુ તેમની સાથેના બધા જ સહકલાકારો, પછી તે નાનામાં નાનો સહકલાકાર પણ કેમ ન હોય, તથા તેમની વેશભૂષાઓ સંભાળે, તેમને નાટકના સ્ટેજને સજાવે, નાટકમાં સંગીત આપે, સંવાદોની આપલે કરાવે અને બીજી બધી વ્યવસ્થાઓ જોઈ શકે એવી એક આખી ટીમ હોય અને એ ટીમ આવે. ટૂંકમાં કૃષ્ણ ભગવાન એ તો નાટકના એક નટ કહી શકાય અને બાકીની બધી જ મોટી વિશાળ ફોજ એ તેમની સાથે જ અવતરે અને તેમની સાથે જ આ પૃથ્વી પર વિચરતી હોય. આટલી મોટી વિશાળ ફોજ એ જેમ પ્રભુએ જણાવ્યું તેમ તિરોભાવ અને આવિર્ભાવ, તેમનો આવિર્ભાવ થાય તેમ તેમનો તિરોભાવ પણ હોય અને આ બંને વસ્તુઓ બહુ સહેલી નથી. પરંતુ પ્રભુ માટે શું અઘરું હોય અને તેથી
પ્રભુ વિચારે છે કે હવે આપને પાછા વિદાય વૈકુંઠ લોકમાં કઈ રીતે આપવી. આજે આખી ટીમ આવતી હોય છે, પ્રભુ સાથેના સહઅધ્યાયીઓ આવતા હોય, કે આપણે સહઅધ્યાયીઓ તો ન કહેવાય, પણ તેમની સાથે તેમની લીલામાં ભાગ લેનાર દરેકે દરેક વ્યક્તિ વૈકુંઠ લોકમાંથી આવતી હોય છે. અને આ દરેકે દરેક વ્યક્તિ એ શુદ્ધ ભક્ત હોય છે. આપણે બહુ સારી રીતે જાણીએ કે શુદ્ધ ભક્તો કદી કોઈ પણ વસ્તુ પોતાના માટે, પોતાના સેન્સ ગ્રેટિફિકેશન માટે કે ઇન્દ્રિય તૃપ્તિઓ માટે ક્યારેય કરતા નથી હોતા. તેમને મન તો કૃષ્ણ ભગવાન અને તેની ખુશી એ જ સર્વસ્વ હોય છે. અને તેથી કૃષ્ણ ભગવાનને ખુશી જોવા, ખુશ થતા જોવા, તે જેમ વિચારે ધારે તેમ તેઓ પોતાનું કાર્ય કરી અને ફરજ બજાવતા હોય છે. ખૂબ જ સુંદર દાખલો એનો ભીષ્મ પિતામહનો અને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન જ્યારે બંને એક જ રથમાં સાથે જતા હોય છે અને ભીષ્મ પિતામહ સાથે અંતિમ યુદ્ધ થાય છે, ત્યારે ખરેખર તે યુદ્ધ હોતું નથી. પ્રભુ ને ખબર છે કે ભીષ્મ પિતામહ એક શુદ્ધ ભક્ત છે, અને એ ભીષ્મ પિતામહને બી ખબર છે કે આ પ્રભુ છે અને એ જ સર્વસ્વ છે. આમ બેઉ એકબીજાને જાણતા નથી એવું નથી. બેઉની આઈડેન્ટિટી બેઉને મનમાં ક્લિયર છે, અને છતાં આપણા માટે એ ભીષ્મ પિતામહ છેલ્લું યુદ્ધ કરે છે. ધુરંધર યુદ્ધના મહાન જનરલ કહી શકાય, માર્શલ કહી શકાય તેવા ભીષ્મ પિતામહ બહોળો અનુભવ યુદ્ધનો ધરાવતા હોય, તેની સામે નવયુવાન તાજો એવો અર્જુન કેટલું ટકી શકે. અર્જુનની સામે જ્યારે બાણ નાખવાના શરૂ કરે છે, ત્યારે એવું કહેવાય છે કે અર્જુન વોઝ અનેબલ ટુ સ્ટોપ ધી એરોઝ કમિંગ ટુ લોર્ડ કૃષ્ણ. જે બાણો આવતા હતા ભીષ્મ પિતામહ તરફથી, તેને રોકવા એ અર્જુનનું કામ હતું. એ બાણ આવતા હતા અર્જુન તરફ અને કૃષ્ણ ભગવાન તરફ. બે જ ટાર્ગેટ હતા. અર્જુન વોરિયર તરીકે, એક યોદ્ધા તરીકે, અને કૃષ્ણ ભગવાન તેના સારથી તરીકે. જો તમે સારથીને પણ મારી નાખો તો પણ તમે જીતી શકો. મેઇન યોદ્ધાને મારી નાખો તો પણ આખું સૈન્ય તમારા શરણે આવે. આવી વ્યવસ્થામાં જ્યારે ભીષ્મ પિતામહ બાણ નાખવાનું શરૂ કરે, ત્યારે તેમની તે સ્પીડ, તેમનો તે એઇમ અને ફ્રીક્વન્સી એટલી સુંદર અને સરસ હતી કે અર્જુન કોઈ પણ હિસાબે આ બાણને કૃષ્ણ ભગવાન સુધી પહોંચતા રોકી શકતો નહોતો. આમ જ્યારે બાણ કૃષ્ણ ભગવાન પાસે આવતા, ત્યારે તેમના દિવ્ય શરીરને એક નાનકડી ખરોચ પહોંચાડી અને નીચે પડી જતા. આ વખતે ભીષ્મ પિતામહ શું વિચારતા હતા? તેઓ વિચારતા હતા કે પુષ્પ ગુલાલ સાથે તેઓ ભગવાન તરફ ફેંકી રહ્યા છે, અને એ ગુલાલ નો લાલ રંગ પ્રભુને જે ખરોચ પહોંચે છે ત્યાંથી ગુલાલ બહાર આવી. તમે જે વિચારો એ જ સબ બધું હોય છે. આપણે કાયદા શાસ્ત્રના નિયમો જોયા છે. તમે શું કરો છો એ અગત્યનું નથી,
પણ તમે શું વિચારીને કરો છો એ બહુ અગત્યનું છે. ઇંગ્લિશમાં એને એ લોકો ઇન્ટેન્ટ ઓફ એક્ટ કે કોઈકની તરફ મારાથી કોઈ શસ્ત્ર ચાલ્યું જાય અને એ માણસનું મૃત્યુ થાય ત્યારે જો શસ્ત્ર ફેંકવાનો આશય તેને મૃત્યુ પહોંચાડવાનો ન હોય તો તેને મર્ડરર કે ખૂની તરીકેની સજા થતી નથી. પરંતુ વિચારીને પ્લાન કરીને એવી રીતે સંજોગો ઉભા કરો કે અલ્ટિમેટલી પેલો માણસ કે સ્ત્રી સુસાઇડ કરે કે આત્મહત્યા કરે તો પણ તમે એ પ્લાન કર્યું હતું, તમારો ઇન્ટેન્ટ એને મારી નાખવાનો હતો અને તેથી એને મર્ડરર તરીકે કાયદામાં લેવામાં આવે છે. આમ દરેક મનુષ્યની વસ્તુઓમાં તમે શું વિચારો છો અને શું વિચારીને કરો છો એની પર થતી વસ્તુઓ અને તમારા એક્શનનું શું પરિણામ આવશે એ નક્કી થતું હોય છે. કેવા ભાવથી કરો છો અને તેથી જ શ્રીલા પ્રભુપાદ હંમેશા કહે છે કે કૃષ્ણ ભગવાનને સામે રાખીને તમે જો કામ કરશો તો ઓટોમેટિકલી એ કામ કૃષ્ણ ભગવાન નું જ છે અને તેથી તમારે કઈ જોવું નહીં પડે. અને તેથી જ દરેક કામમાં પ્રભુપાદ જેમ જણાવે છે તેમ કામ કરતી વખતે પ્રભુને યાદ કરતા રહો, તેને સામે રાખો અને તમે જે કરો તે કામ કરો. આપણે બહુ આડા રસ્તે પહોંચી ગયા પણ ટૂંકમાં જે માણસ વિચારતો હોય તેના કોન્શિયસનેસમાં જે હોય એ જ અગત્યનું છે અને બાકીના બધા થઈ રહેલા કામો, થઈ રહેલા એક્શનો વગેરે એટલા ઇમ્પોર્ટન્ટ નથી. આમ જ્યારે ભીષ્મ પિતામહ બાણ ફેંકતા હોય છે ત્યારે તેઓ સમજે છે કે હું આ ફૂલ ગુલાલ સાથે ફેંકું છું અને કૃષ્ણ ભગવાન પણ એ જ સમજે છે કે મારો શુદ્ધ ભક્ત મારી તરફ ફૂલ ફેંકી રહ્યો છે અને તેથી તે પણ એટલા જ આનંદ વિભોર હોય છે જ્યારે તેમના બાણ તેમને અડે છે. સમજવા જેવી વસ્તુ એ છે કે ભીષ્મ પિતામહને અને કૃષ્ણને બંનેને ખબર છે કે ભગવાનનું શરીર એ દિવ્ય શરીર છે અને તેને ભીષ્મ પિતામહના બાણ કઈ કરી શકે તેમ નથી અને છતાં આવો એક ખેલ રમાઈ રહ્યો હોય છે. આવી અનેક લીલાઓ કૃષ્ણ ભગવાન કરતા હોય છે અને તેમાં અનેક સહકાર્યકરો તેમના જ પોતાના વૈકુંઠવાસીઓ હોય છે. જેમ આપણને કેપ્ટન આપણે બનીએ તો આપણને આપણી ટીમ પર પૂરો ભરોસો હોય પણ ટીમની બહારનો કોઈક માણસ આવે તો મન જરાક ખેંચાય કે આ બરાબર કરશે કે નહીં. ભગવાન જ્યારે કંઈક કરતા હોય ત્યારે તેની આજુબાજુ વાળા બરાબર કરશે કે નહીં એવી કોઈ વસ્તુ પોસિબલ હોય જ નહીં કારણ કે પ્રભુ એ પરફેક્શન ને વળેલા છે. બધું જ પરફેક્ટ હોય અને બધું જ સાચું અને સારું હોય એ તેમનો મોટો સિમ્બોલ છે અને તેથી તેઓ જ્યારે તેમનો આવિર્ભાવ થાય ત્યારે તેઓ આ બધા જ વૈકુંઠવાસી સાથે લઈને આવતા હોય છે. પરંતુ જ્યારે તેમનું મિશન પૂરું થાય
જ્યારે તે જેને માટે આવ્યા હોય તે કાર્યો પૂરા થાય પછી આ બધાને પાછા લઈ જવા એ પણ કામ ભગવાન પોતે કરતા હોય છે. ભગવાનને માટે પાછા લઈ જવા એ તો એક ચપટી વગાડવા જેવી વસ્તુ છે, પરંતુ એ એવી રીતે કરવી કે દુનિયાના લોકો એને એક ઇવેન્ટ તરીકે જાણે અને એમ થાય કે ના બરાબર છે, આવું થયું એટલે પછી આમ જ થાય ને. અને એવું દેખાડવા માટે કે આ આખી પ્રક્રિયા એક સહજ પ્રક્રિયા છે અને એ રીતે દુનિયાના નિયમો પ્રમાણે આ લોકો બધા મૃત્યુ પામ્યા અને ગયા એ બતાવવા માટે એ જે નાટક કે લીલા હોય તે અહીંયા આગળ વર્ણવેલું છે. શ્રીલા પ્રભુપાદ ડિસ્ક્રાઇબ કરે છે કે યદુવંશના દરેક સભ્ય દારૂના નશામાં હતા. આખું વર્ણન છે, વર્ણન વાંચવા જેવું છે અને ખૂબ જ સુંદર રીતે કરેલું છે. કેવી રીતે દારૂની આપલે, દારૂના પીવાનું અને છાટકા થવાનું વગેરે થાય છે અને વર્ણન પણ કેટલું સુંદર. તમે ખાલી એક આંખના વર્ણન પરથી સમજી શકાય કે કેટલો દારૂ એમને ચડ્યો હશે. તામ્ર જેવી લાલ આંખો થઈ ગઈ છે. જ્યારે તાંબાને તમે અગ્નિ સાથે મેળવો કે અગ્નિમાંથી ઠંડુ પાડો ત્યારે જે લાલ થતું હોય છે એ લાલાશ આખી જુદી હોય છે, પણ એ લાલાશ નશાવાળા માણસોની આંખોની લાલાશને બહુ મળતી આવતી હોય છે. અને તેથી કેટલે અંશે તેઓ નશામાં છે અને દારૂ ચડ્યો છે અને તેથી તેઓ એકબીજા સાથે ગમે તેમ બોલી રહ્યા છે, લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે અને એ ઝઘડામાં તેઓ એકબીજાને મારી અને કાપી અને મારી નાખે છે. વાર્તા તરીકે કે ઇવેન્ટ તરીકે જુઓ તો તમને બહુ સામાન્ય લાગે કે જો બધા દારૂ પીવે, નશો થાય, મગજ છટકે તો આવું જ થાય. એ આવું જ થાય એવું દેખાડવા માટે જ પ્રભુ આ લીલા કરે છે અને આખા યદુવંશને એ પાછો વૈકુંઠ લોક પહોંચાડે છે. યાત્રામાં જો તમે વૃંદાવન ગયા હશો તો નામાનિષ્ઠાદાસ પ્રભુજી બહુ સુંદર રીતે વર્ણવતા હતા કે તમે અહીંયા કોઈની સાથે ઝઘડો કરશો નહીં. નાનકડી એવી કોઈ પણ બાબત હોય એમાં નમતું જોખી અને બહાર નીકળી જજો. પછી એ નાની પૈસાની વાત હોય કે ક્યાંક રિક્ષામાંથી ઉતરતા હોને વાત હોય કે કંઈક પણ હોય, એની પાછળનો તેમનો આશય બહુ સુંદર હતો કે અહીં રહેતા વ્રજવાસીઓ એ જે પેલા આવેલા ત્યાંથી વૈકુંઠમાંથી એમના સાથે કોઈક ને કોઈક રીતે કનેક્ટેડ હોય છે અને તેમના કનેક્શન વિશે આપણને ખબર નથી. ટૂંકમાં એવા કનેક્શન વિશે વાત કરીએ છીએ કે જેને માટે આપણે આ યાત્રામાં આવ્યા છીએ કૃષ્ણ ભગવાન, અને એમના ડાયરેક્ટ કનેક્શન વાળા આમાંથી કોણ છે અને ક્યાં છે આપણને ક્યાંય ખ્યાલ નથી. અને તેથી ધામમાં કોઈ પણ વ્યક્તિ જે રહેતી હોય એની સાથે ક્યારેય ઝઘડો થઈ શકે નહીં. ખૂબ જ ઉત્તમ વાત છે, સમજવા જેવી વાત છે. ધામ અપરાધ કેવો સાદાઈથી સરસ રીતે થઈ જતો હોય એ આનું નામ. સામાન્ય એવી બાબતમાં રિક્ષામાં એની સાથે નક્કી કર્યું હોય કે તને 10 રૂપિયા આપીશ અને કોઈક કારણસર ક્યાંક ટ્રાફિક બ્લોક હોય તો એને ફરીને લેવું પડે અને તમારી પાસે 12 રૂપિયા કે 15 રૂપિયા માંગે
તો ઝંઝટ કર્યા વગર એ આપી દેવા અને કૃષ્ણ ભગવાનના કોઈ કનેક્શન વાળા એ વ્યક્તિ સાથે ઝઘડો કરી અને દુષ્કૃત્ય તો ન જ કરાય. આ ધામમાં રહેતા લોકો એ ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી પ્રભુ સાથે કેટલા કનેક્ટેડ છે અને આપણે તેનાથી કેટલા જાણકાર છીએ અને એ વસ્તુ આપણે સાચવી અને સંસ્કાર પ્રમાણે તેમને નમન કરી અને તેમને ત્યાં આવી અને તેમના દર્શન કરીએ છીએ એ બહુ જ અગત્યની છે. અને તેથી જ આ બધી જ વ્યક્તિઓ જે રહેતી એકવાર એક જમાનામાં, પછી એ વૃંદાવનમાં હોય, દ્વારકામાં હોય, મથુરામાં હોય, પ્રભુ જ્યાં જ્યાં ગયા ત્યાં બધે ઠેકાણે તેમણે લીલાઓ કરેલી છે. અને આ દરેક લીલાઓમાં દરેક ઠેકાણે જુદા જુદા લોકો મળેલા છે. દાખલા તરીકે વૃંદાવનમાં ગોપા કુમારો, ગોપીઓ અને વૃંદાવન વાસીઓ હતા જેને વ્રજવાસી કહેવાય છે. તમે નહીં માનો પણ આપણે જે ભક્તિ માર્ગ આપણે જે અપનાવ્યો છે શ્રીલા પ્રભુપાદના અંડર, એ ભક્તિ માર્ગમાં એવું કહેવાય છે કે વોટ ઇઝ ધી ગોલ્ડ સ્ટાન્ડર્ડ, તમારું એચિવમેન્ટ શું હોવું જોઈએ. વ્રજવાસી જેવો પ્રેમ કૃષ્ણ માટે તમારામાં ઉત્પન્ન થાય ત્યારે તમે એ ભક્તિ માર્ગ ખરેખર સફળ કર્યો એમ કહેવાય. એટલે ગોલ્ડ સ્ટાન્ડર્ડ એ વ્રજવાસી જે કૃષ્ણ વિશે માને છે, વિચારે છે, જે પ્રેમ છે એ. એટલે તમે સમજી શકો કે એ વૃંદાવનના દરેકે દરેક વાસી, એ વ્રજના દરેકે દરેક વ્યક્તિ કેટલા અગત્યના છે. તે જ રીતે મથુરામાં બીજા લોકો હતા, તેમના ગામના જ હતા અને મથુરાના લોકો હતા. અને દ્વારકામાં યદુવંશ કે જેમનું રાજ્ય હતું, ત્યાં ભગવાન ત્યાં દ્વારકાધીશ એટલે રાજા હતા, તેમની પ્રજા અને તેમનો આખો વંશ ત્યાં હતો. આ દરેકે દરેક જગ્યાએ તેઓ જુદી જુદી વ્યક્તિઓને પહેલેથી રાખી અને ત્યાં આગળ લીલાઓ કરતા હતા. આમ તેમણે તેમની દ્વારકાની લીલામાં જે યદુવંશ આખો હતો તેનો નાશ કરાવી અને તેમને પરત પાછા વૈકુંઠ લોકમાં મોકલ્યા. એ કેવી રીતે મોકલ્યા એનું એક નાનકડું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પ્રભુ આ બધી લીલાઓ આપણા માટે કરે છે કે જેથી આપણે સમજી શકીએ કે પ્રભુ કેટલો વિશાળ, કેટલો મોટો છે અને એક મનમાં ઠસાવી શકીએ કે આપણે કેટલી મોટી મહાન વ્યક્તિના પુત્ર છીએ કે એમના સાથે સંકળાયેલા છીએ. એનેથી જ તમારામાં ડિવાઇન પ્યોર ફેઇથ કે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા આવશે. અને જો શ્રદ્ધા આવશે તો જ આ માર્ગ પર આપણે ચોક્કસ ચાલી શકીશું. એટલે આ બધી લીલાઓ વર્ણવવા પાછળનું કારણ ખાલી સમજવા માટે નથી કે આમ થયું ને પછી આમ થયું ને પછી તેમ થયું. એ તો દરેક ઠેકાણે થતું હોય છે, પણ એની ઉપરથી પ્રભુ કેટલો મહાન છે અને તેને વિશેની તમારી શ્રદ્ધા દ્રઢ થાય. અને દ્રઢ શ્રદ્ધા હશે તો જ તમે આ ધાર્મિક માર્ગ પર ચાલી અને પ્રભુને મેળવી શકશો. Any question, any doubts, any queries, any addition, any commentary કોઈ પણ હોય તો વિના સંકોચે કહેજો.
આ તો એક પ્લેગ્રાઉન્ડ છે. દરેકે થોડું રમવું જોઈએ કે જેથી પ્રેક્ટિસ થાય અને ખ્યાલ પણ આવે. આપણે સાચા છીએ કે ખોટા છીએ એવું કે પ્રૂવ કરવાનું નથી. આપણે બધા જ સચિન તેંડુલકર છીએ અને આપણે બધા જ એક નાના નિયોફાઇટ છીએ એમ સમજીને પૂછવું હોય તો પણ પૂછજો, ઉમેરવું હોય તો પણ ઉમેરજો. સાચું હશે તો કરેક્ટ કરીશું, પણ બાકી હંમેશા ફ્રી રહેજો. હરે કૃષ્ણ. જો કોઈ સવાલ, હાજી જયંત પટેલ પ્રભુજી. ના કઈ સવાલ નથી પ્રભુજી. હરે કૃષ્ણ. હરે અમરીશ પ્રભુજી, કોઈ સવાલ નથી તો આજની સેવા વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી. નૈના ઠક્કર માતાજી અને નૈના નડિયાદરા માતાજી બંને ગૌ સેવા કરેલી છે પિતૃપક્ષ નિમિત્તે. અચ્છા, વન્ડરફુલ. બંને નૈના માતાજી બંને બહુ સરસ. તો આ હરિનામ બોલાવી અને આપણે તેમને અભિનંદન આપીએ અને પ્રભુ તેમને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરાવે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ everyone. શૈલેષ ભટ્ટ પ્રભુજી હરે કૃષ્ણ. નિર્મલા માતાજી, અમરીશ પ્રભુજી, સોનલ માતાજી, જયંત પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પરેશ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી કલ્યાણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. નિરારી માતાજી હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તદુ પ્રણામ. પ્રીતિ હરે માતાજી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. તદુ પ્રણામ. વિનિતા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.